નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું કયા નોરતે ક્યાં થશે વરસાદ તેની। આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી છે। નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે। નવરાત્રીની શરૂઆતના દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે, તો બીજી તરફ 30 સપ્ટેમ્બર સુધીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં તડકો નીકળશે અને નવરાત્રીના મધ્ય દિવસોમાં પણ તડકો પડશે। નવરાત્રીમાં શરૂઆતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થશે, પરંતુ ચિત્રા નક્ષત્રમાં 7 થી 12 ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતમાં થોડો વધુ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે। દરિયા કિનારાના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 થી 12 ઓક્ટોબરે હળવા ઝાપટા પડી શકે છે। ઓક્ટોબર મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની પણ શક્યતા રહેશે। હવે હમણાં જનધનને વરસાદથી ઘણું નુકસાન થવામાં હતું, પણ હવે ધીરે ધીરે 30 તારીખ પછી તડકો નીકળશે અને આ તડકો અકળાવનારો છે। નવરાત્રિમાં પણ તડકો નીકળશે અને તડકો અકળાવનારો છે, પણ નવરાત્રિની શરૂઆતમાં હાથીઓ ગાજવી સાથે કોઈ ભાગમાં છાંટા કે વરસાદ થઈ શકે છે, પરંતુ ચિત્રા નક્ષત્રમાં અને હસ્ત નક્ષત્રની સંધિકાળમાં લગભગ તારીખ 10 થી 12માં રાજ્યના ઘણા ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો તારીખ 7 થી 12માં પણ વરસાદ થઈ શકે। મધ્ય ગુજરાતના ભાગમાં થોડો વધારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે। આ હજુ નવરાત્રિમાં પણ લગભગ 3 ઓક્ટોબરે એક સિસ્ટમ બને છે, પણ એ ચોમાસું વિદાય જતું હોવાથી પૂર્વ ભારત સુધી સીમિત થઈ શકે છે। આમ છતાં ગરમીના કારણે હજુ નવરાત્રિના શરૂઆતમાં ઓછો વરસાદ અને નવરાત્રિ મધ્ય પછી થોડો વધુ વરસાદ ખાબકી શકે છે, જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત તેમજ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં આ વરસાદ આવવાની શક્યતા રહે છે। હવે અકળાવનારો તડકો છે અને દિવાળી સુધીમાં તો કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। આમ તડકા વચ્ચે પણ શરદ પૂર્ણિમાની રાત્રિનો ચંદ્ર શ્યામ વાદળમાં ઢંકાયેલો છે, તો વાવાઝોડું થવાની શક્યતા રહે છે અને શરદ પૂનમ પછી પણ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। પણ શરદ પૂનમથી છેક દેવ દિવાળી સુધી લગભગ વાતાવરણમાં પલટા આવ્યા કરશે અને ઓક્ટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં એક ભારે વાવાઝોડું થશે। અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે। અરબી સમુદ્ર અને ચક્રવાતની શક્યતા ઓમાન તરફ રહેશે, પરંતુ દેવ દિવાળી પછીના જે વાવાઝોડા છે એ ભયાનક છે અને આ પ્રચંડ વાવાઝોડા દેવ દિવાળી પછી થવાની શક્યતા રહેશે। લાલ નીનોની અસર વર્તાઈ રહેશે એવો ઘણા તજજ્ઞોનો મત છે। જો લાલ નીનો બને તો લગભગ શિયાળામાં માવઠા વધારે થવાની શક્યતા રહેશે, ઠંડી પણ વધારે પડવાની શક્યતા રહેશે। ઠંડી તો 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચેથી શરૂ થઈ જશે અને 22 ડિસેમ્બર પછી તો જબરજસ્ત હિમવર્ષા થશે, જેના કારણે જાન્યુઆરીમાં ઠંડો છે, એટલે લગભગ નવેમ્બર માસમાં માવઠા થાય તો પણ કેટલાક ઊભા કૃષિ પાકો હોય એને નુકસાન થઈ શકે, પરંતુ રવિ પાકો આ જે છે એમાં કંઈક રોગ આવવાની શક્યતા રહી શકે। અને માગસર માસમાં તો પશ્ચિમ વૃક્ષો બહુ આવવાના છે અને જો લાલ નીની અસર થશે તો છેક લગભગ માર્ચ સુધી પણ અસર થશે, એટલે ફાગણ માસમાં પણ વરસાદ આવી શકે, જેના કારણે ઊભા રવિ પાકો અને ફેબ્રુઆરી માસ પછીના જે વાવતા બીજા અન્ય કૃષિ પાકો અને જે લણણીની અવસ્થામાં છે એવા કૃષિ પાકોને તો નુકસાન થઈ જ શકે। ખેડા જિલ્લાના કપડવંજના રાજપુર ગામે વાત્રક નદીમાં જેસીબી ફસાઈ ગયું। નદી પસાર કરતા સમયે જેસીબી ફસાયું। અચાનક પાણીનો પ્રવાહ વધતા જેસીબી ફસાઈ ગયું। જેસીબી ચાલક કલાકોથી ફસાયો। સ્થાનિકો દ્વારા જેસીબીને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તસવીરોમાં જોઈ શકાય છે, અચાનક પાણીનો પ્રવાહ વધતા એક જેસીબી પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું। આ ઘટના કપડવંજના રાજપુર ગામની છે, જ્યાં વાત્રક નદીમાં આ જેસીબી ફસાઈ ગયું હતું। અચાનક પાણીનો પ્રવાહ વધ્યો અને જેસીબી જે અહીંયાથી પસાર થઈ રહ્યું હતું એ ફસાઈ ગયું હતું। જેસીબી ચાલક કલાકોથી અહીંયા ફસાયા છે। સ્થાનિકો દ્વારા જેસીબીને બહાર કાઢવાની તજવીજ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે ખેડાથી સંવાદદાતા ઉમંગ પટેલ જોડાયા છે। ઉમંગ, હાલ આ જેસીબી અને તેના ચાલકને બચાવી લેવાયો છે ખરો?
બિલકુલ ચોક્કસથી પંકજ વાત કરો તો કપડવંત તાલુકાનું રાજુપુરા જે ગામ છે ત્યાં વાત્રક નદી પસાર થાય છે. આ વાત્રક નદીની અંદર જેસીબી પસાર થયેલું તે દરમિયાન અચાનક પાણીનો પ્રવાહને કારણે જેસીબી ફસાયું હતું. જો કે જેસીબી જે ચાલક છે તેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ઘટના સ્થળે રવાના થઈ છે અને જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આજે જેસીબી ચાલક અને જેસીબીને બચાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી જે જેસીબીનો ચાલક છે તે હજુ સુધી બહાર આવી શક્યો નથી. જી પંકજ. જી ઉમંગ, આ જે જેસીબી છે એ જે રસ્તો છે શું એ ચાલુ હતો કે પાણીના પ્રવાહના કારણે એને બંધ કરાયો હતો? ચોક્કસથી પંકજ વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રકારે હવામાન દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને વધુ પડતો વરસાદના કારણે કલેક્ટર દ્વારા તાકીદ કરવાની હતી કે કોઈ પણ નદી કાંઠાના વિસ્તારો નીચાણવાળા વિસ્તારમાં ન જવું, પરંતુ લોકો બેદરકારી આ પ્રકારે જતા હોય છે અને ફસાય છે, જેના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી બોટાદના ભીમડાદ ડેમ ઓવરફ્લો થવાના આરે છે. ડેમની જળ સપાટી વધવાથી ભીમડાદ ગામમાં પરંપરાગત રીતે ઢોલ વગાડી લોકોને સતર્ક કરાયા. ગામમાં ઢોલ વગાડી લોકોને ડેમ નજીક અને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ. કોઈ ગ્રામજન નદીના પટમાં જશે તો ગુનો ગણાશે તેવી પણ જાહેરાત કરાઈ. તળાવે કોઈ અવરો કરતા નહીં. તળાવ ઓવરફ્લો થવાની તૈયારી છે. જે કોઈ જશે તળાવે ઈ ગુનેગાર બનશે. હાથ સાંભળજો. સુરેન્દ્રનગરના લીમડીના રાણાગઢ મૂળ બાવડા ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ કોઝવે પર પાણી ફરી વળતા રાહદારીઓ વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કોઝવે પર પાણી ફરી વળતા 5 થી વધુ ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ભોગાવો નદીના પાણીએ લીમડી પંથકમાં તબાહી મચાવી. આ પંથકમાં દર વર્ષે કોઝવે પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે સ્થાનિકોએ તંત્ર પાસે પુલ બનાવવાની માંગ કરી. નેપાળમાં મેઘ તાંડવ થતા બિહારના હાલ બેહાલ થઈ ગયા. ઉપરવાસમાં અનરાધાર વરસાદથી બિહારમાં નદીઓ તોફાની બની છે. નૂના, બકરા, પરમાન, ગંડક સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થતા જનજીવન ખોરવાઈ ગયું. નદીઓના નીર રસ્તા પર ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર છે. જળપ્રલય જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો જળમગ્ન થયા છે. ઘરોમાં પાણી ફરી વળતા અનેક વિસ્તારમાં લોકો ઘર વિહોણા થઈ ગયા. ઉપરવાસમાં અવિરત વરસાદથી ગંડક ડેમમાં પાણીની આવક થતા સતત નદીમાં પાણી છોડાતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. કુદરતી આપદા સામે બિહારમાં જનજીવન લાચાર બન્યું છે. તો બિહારમાં તસવીરોમાં જોઈ શકાય છે કે નેપાળમાં જે મેઘ તાંડવ છે અને ત્યાંની નદીઓનું પાણી એ બિહાર તરફ આવી રહ્યું છે અને કોશી નદી ઉફાન પર છે, જેથી રસ્તાઓ જળમગ્ન છે. રસ્તાઓ અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક વહીવટી તંત્ર તો લાચાર બની ગયું છે. તો વિચારો, જનજીવન જે સામાન્ય લોકો છે તેમની સ્થિતિ કેટલી ખરાબ અને કપરી હશે. અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે. રાજ્ય સરકાર કરશે ચિંતન. ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠકનું સોમનાથમાં